નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે। તે અંતર્ગત આજરોજ ગૌધુલિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જે એકલગ્ન પાર્ટી પ્લોટ ખાખી જાળિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતી પ્રભુતા માંગ પગલાં માંડ્યા। દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાતો વસ્તુઓ તથા ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય 14 જરૂરિયાત વસ્તુ તથા દીકરીને 40 કન્યાદાનની જીવન જરૂર વસ્તુઓ પણ આપવામાં આવી। આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ, જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌધુલિક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ, જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ। આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા 15 દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા એવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ, ઉપલેટા। સાથે રહેલા પ્રવીણભાઈ માકડિયાની વિનંતી કરું કે આજના સમયે વધારીએ। ભગવાન દાસ બાપુ આપ પણ પધારો। સંસ્થા એટલે કે MJ સોલંકી એન્ડ DG નાગરાણી એસોસિએટના માલિક MJ સોલંકી પ્રજ્ઞાબેન રાજાના લગ્નના કન્યાદાનના સંપૂર્ણ દાતા તેઓ છે। દરેક 15 કન્યાઓને જે કન્યા દરેકનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું છે। સૌ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરો એમ એવું, જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો છે। આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું। સર્વજ્ઞાતીય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું, તેમાં આશરે 15 જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા। અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના। તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું, એમાં ઉપલેટાના નગરશ્રેષ્ઠીઓ, ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે। તો આ નવદંપતીઓ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।